राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां? स्वागत है नवा व्लॉग में। थोड़ी थोड़ी असर है शरदी नी। आम तो जो कि हांजे काने पतंजलि नी बाटली दीधी थी, ये ठठर लीधी थी अने कहतो तो दवा करवी नहीं, नहीं करवा देवी। पण घर आपणुं मूके एम छे नहीं भाई। तो हालो कंईक 8:30 8:30 जेवो टाइम थई गयो है ने जाऊं है पाणी वारवा। जो अहींया दवा बनावी दीधी घरनी देसी, हांजे बा कहता था ने ते उठाड़ीने डायरेक्ट हबकावવાની है। ચા તો માન જટી જુટીને પીધો है मैं, નકે ચાય નતા પીવા દેતા। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો દેશી દવા કરવાની હોય ને। દેશી દવા બસ પછી કંઈક વાટકો થોડો ભર દેવાનો હોય। બનાવી દીધી જો। હું થઈ વીરભાઈ કેવી છે? કડવી છે? हाँ ले ले। हिमायती माँ से अलग माँ से तोज से लविंग से मेरी से गोर है अर्धर से मीठी। બધા કહેતા હોય કે દેશી દારૂ આવી જ રીતના બને, સાચું તો આવી જ નથી ને। હાલો ભાઈ, તો દેશી ઓહળિયા ચાલુ કરી દઈ। વરી જો આમને મટી જાય તો વરી વહેલી થાય શરદી, એના કરતા થવા દેતી હોત તો સારું હતું। हाँ दे दे रे भाई बनाव्यो तो हवा आવો કડવો જ ના જ થતો। આની તો ક્યાં ભાવનું વેરવારવા બનાવ્યો ને એવું લાગે। बात मीठो बना दे। કઈ વાંધો નહીં, હાલો ભાઈ તો એટલું પી લઈ કઠણ થાય અને પછી જવું છે પાણી વારવા। આગતરા ધાણા મોટર ચાલુ કરવાની છે ભાઈ। ઘણી બધી મહેનત કરવી પડી છે, કેમ કે આ બધા કટકા છે ને લાઈન ના બધા ઓલે મોટે હતા, ફુવારા હાલતા હતા ન્યારવાળી મોટર થી, એટલે લાઈન બધી ફેરવી અને મોટરે ચાલુ કરી દીધી છે। મસ્ત મજાનો કાઢો મારી લીધો છે। જોઈએ હવે શરદીનો કેવો વિકાસ થાય કે કાઢો વિકાસ ના થવા દે, કેમ કે અમારે બાને ખબર પડી ગઈ કે આને આ તકલીફ છે, એટલે દેશી ઓહળિયાથી હવે ભાંગી જ નાખી માણસને। કંઈ વાંધો નહીં, દેશી ગામડાની મોજ જ કંઈક આવી છે। દેશી ઓહળિયા ખરેખર ત્યાં ઓલી દવાઓ જેમ બને ઓછી પીવાય એટલો ફાયદો। શરદીને ખરેખર 2-3 દી સુધી ત્યાં દવાઈની કંઈ કરાતી જ નથી આપણાથી। જો તમે વહેલી દવા કરી લ્યો ને શરદી નીકળી ના હગે ને તો પાછી શરદી વહેલી થવાનો ચાન્સ રહે। આ ધોરીએ પાણી વારવાની મજા આવે। આમાં છે ને બહુ ચીકણી માટી નથી, રેતી જેવું જ છે બધું, એટલે નાકા વારવાની મજા આવે। બાકી બધી હાડ પડે અંદર જતા, પણ બળ નાખીએ એટલે વાંધો ના આવ્યો। ભાઈ ભૂંડડાને તગડી આવ્યો ને પોપિયાનો મેળ આવી ગયો, જોઈ લ્યો। ભલે છે ઝીણકલું પણ મીઠીનું બહુ છે। થોડીક વાર પછી હા ઉતરી જાય ને પછી ખા ક્યારો જોવા જવું જોઈએ। કટાણમાં ઠાર છે ને એ ભીંજાવાનું થાય આમાં। જો હાલ ભાઈ, પાણી ચાલુ કર્યું ભાઈ। ધાણા બધું નામી હે, કઈ વાંધો જ નથી હો। હે બોલે કે નથી બોલતો? બોલે બોલે, વાંધો નહીં, ના બોલતો હોય મોગે। ના ના બોલે જ છે। તો હાલો ભાઈ, ચાની ચૂચકી મારવી હોય આવી જાવ। ગરમા ગરમ ચાય। હા, ચાન કાઢો ને બસ એ જ બસ હા, હવે થોડું કન્ટિન્યુ એવું રાખવું જોઈએ। હીરાવાનું બંધ કરી દેવાનું છે। હા, હીરાવાનું થઈ જાય, બાજરો ઘટે। અટાણે લોભ કરીને તો લાંબુ જીવન જીવીએ ને કે માણસ નાખી આની વેલી બાજરી થઈ રહી। ત્યાં સાને કાઢા ને બસ કઈ બસ બસ બસ, મારે ક્યારો ભરાઈ ગયો।
કઈ વાંધો નહીં, હાલો ભાઈ, મજાક મસ્તી એક બાજુ, ચાતા જીવનમાં જરૂર છે, ધરતી ઉપરનું અમૃત હોય તો ચા. કમલેશભાઈ હાલો ચા પીવા. મોડા ભલે તમે ફ્રી થયા હો, હમણાં તમે ભીડમાં છો એવો મેસેજ છે તમારો. કંઈ વાંધો નહીં ભાઈ, કામ ત્યાં જરૂરી છે જીવનમાં, કામની આ કરમ કહેતા હોય એટલે કામ ચાલુ રાખવું, કન્ટિન્યુ રાખવું. અને વ્લોગ જોવા હાટું ઉજાગરા ના કરજો, એ ખાસ કહી દઉં તમને, માંદા પડી જાઓ. ભાઈ એક નંબર ચા હે હો. આવું ચા હોય ને તો ખાવાની કંઈ જરૂર પડતી નથી. ફરમો એક ચા હોય તો હાલી જાય. તો ક્યારો વાર લીધો છે ને, હવે મારી જો આ બીજી અડારી મારે છે કીએ મને, આ બીજી ભરી લીધી જો સાની મને. મીઠું બહુ લાગ્યું. હા, તે ચા તો મીઠું જ હોય ને, મીઠા હાટું પીએ માણસ. અમને મીઠો ને કડક ને લાગે ને એટલે તમે પી. તમે તો ગમે એવું હોય. બે મારવી જ પડે. બે અડાર્યું ઈ પીએ, બે ત્રણ હું પી, અને આ કંઈક આપણા રાજમાં છે ને, જો હવે આવા ફૂલની શરૂઆત થાય છે એટલે મારા વાલીડા વધવાના નથી હવે. અને અમુક જગ્યાએ પાન ખરે છે એ પ્રશ્ન છે થોડોક. આમાં ઉતારો તો કઈ આવ્યો જ નહીં, પણ ઉઈગા ને તઈ ઓશિકતા ને બસ નીકળી ગયા એટલે હા, પાછો કઈ વધ નથી એમ ને. વધુ નથી, ઓશિકતા ને દેખાણા જ નથી કે લે તો ઉકી ગયા, એ ખબર પડી પરબાર આવડી. હા, 7-8 દી ટૂંકમાં ઈતા બીજ એવું હોય ને એટલે મોટા કોટા જ નીકળે ડાયરેક્ટ. અને આમ ત્યાં વાંધો નથી, હમણાં બે પાણી જો ઉપર પાઈ દીધા ને તે લીલા દેખાય છે, પણ ઘેરો ક્યાંક નબળો છે. અને પાન ખરવાનો પ્રશ્ન આમાં બહુ રહે, કંઈક અને ખામી આવે ને એટલે ફટ દેખીને પાન બધા ખરી જાય. એટલે ઘણી જગ્યાએ એવી રાઈડ છે. કંઈ વાંધો નહીં, હાલો આપણો ચા ઠંડો થાય છે. ચા મારી ભાઈ બીજી જ અડારી છે, ખાલી બીજી જ ફરમામાં છે ને, બસ ફરમો ના કહે એટલે બંધ. હા, ફરમો ના પાડવો જોઈએ. બાપુ ગયા તો લગન લેવાનું નહીં, તે પછી ગામમાં બે ઠીક. હા, એક પાડોશીમાં લગન લખ્યું છે, 20-21 તારીખ છે ત્યાં, 18 તારીખથી ચાલુ થાય છે ચોખંડે ભીંડે. એટલે એવી રીતના લગન હમણાં ફૂલ ચાલુ થઈ ગયા છે. 1-2 દી છે અમારા હાથમાંથી, કીધું પાણી પાઈ લઈને એટલે એની તાણ ના પડી જાય. આ ઘેરાને તાણ છે એમ તો નામી, ક્યારો ભરાતા વાર લાગે. આજ ઘેરે આજે આપી રહે હરડે પૂછી જોઈ હટણ ઓલો ફ્રી હોય ને હોય તો થાય એ લગ્નમાં, ને જ્યાં ત્યાં ખોટકા હે ને તે હોય આડાવરે, દુકાન બંધ હોય હમણાં. વાળન ખાવા પીવા અમારા ગામમાં એક જ છે, હવે એકાદ બીજા હતા એની બંધ કરી દીધું, બધું વાજા વેટી લીધું. ભાઈ 2 જેવો ટાઈમ થઈ ગયો છે, કન્ટિન્યુ પાણી ચાલુ હતું, 2 વાટડી પીધી છે. આજ પાણી થોડું ઓછું આવતું વાયુવાળી મોટરમાં, અને અત્યારે 2 વાગ્યા છે રાઈટ. ત્રીજી વાટડીમાં 2 ક્યારા પીધા છે, તાતા પાણી થઈ ગયું આપણી વાયમાં પહેલી વખત ખાલી. કેમ કે કાકાની મોટરે ભેગી હાલતી હતી, મારી મોટરે, 2 મોટરું ભેગી હાલતી હતી, એટલે પાણી ખાલી થઈ ગયું છે. મેં કીધું આ રેકોર્ડ તૂટી છે, એટલી વારમાં પાણી ખૂટે નહીં. પણ આગળ જોયું તો કાકાની મોટરે ભેગી ચાલુ હતી અને અમારી એ ચાલુ હતી. તો વાયને જોવા આવ્યો, મેં કીધું આ પાણી કાં ઓછું આવે. પણ હવે માંડ્યો છે આગો થવા. કદાચ એક મોટર ગમે એ બંધ રાખીને તો એક મોટર હાલે ને એવું લાગે છે. તો મિત્રો જો આ તરિયું દેખાઈ ગયું છે ચારી બાજુ, અને 2 બાજુથી પાણીની આવક છે. બહુ ચોખ્ખો તો વિડીયો નહીં આવે, પણ જો આવી રીતના આવક છે. એક પછી આ સાઈડ થોડું દેખાય છે, 2, અને આથમણી સાઈડથી પણ આવક છે. જો વધારે અહીંથી નહીં દેખાઈ શકે, પણ જો કાકાની મોટર હાવ કોરામ પડી અને આપણી હજી હાલે છે. પણ વાક્યું દેખાઈ ગયું એટલે થોડું પાણી આવે ને થોડું જાય છે. એક મોટરનું પાણી છે કે નથી એટલું છે. તો ભાઈ મોટર બંધ કરવી જોઈએ ઘડીક વાર. 2 વાગ્યા છે, હિરાઈ હોય નથી ને બપોરાય નથી કર્યા, અને બહુ ખાવાનું મૂડે નથી. માથું કન્ટિન્યુ દુખે છે. આજે 3જો દિવસ છે. એક દી ગોળી પીધી હતી, વધારે ગોળીઓ પીવાનું બહુ મન નથી થતું. ભાઈ અત્યારે વાગી ગયા છે કંઈક 5:03 મિનિટની વાર છે. 4:57 થઈ અને મેં પાણી ચાલુ કરી દીધું ઘઉંમાં. આપણે ખડખડવાળા નિયારમાંથી પાણી આવે છે, નવી મોટરનું પાણી આવે છે. પાણી બહુ સારું આવે છે. ને રાજુભાઈને નિયારવાળી મોટરનું જાય છે નદી કાંઠે, આપણે આગતરા ધાણાઓમાં. અને વાયુમાં પાણી થઈ રહ્યું ને એટલે મેં વાયુવાળી મોટર બંધ કરી દીધી હતી 2 વાગે, અને પાછી મેં લગભગ 2:30-3 વાગે પાછી ચાલુ કરી હતી ને તે 6-7 ક્યારે જેવું પીધું.
કાકાએ તો એની મોટર બંધ રાખી છે અને એક મોટરથી હજી તો હું આગો થયો જ નતો, ખાલી મોટર ડૂબીને બસ 1.5 ફૂટ પાણી માથે આવ્યું હે, એટલે જાજી વાર હાલ્યું નહીં, 7-8 ક્યારા પીધા. પણ હજી મને એવું લાગે છે કે કદાચ એક મોટરથી પાણી ઉપડે નહીં. હવે જો કાકા કે અમે મોટર ચાલુ ના કરીને તો કાલ સવારે આપણે મોટર હાલતી કરીને તો એક મોટરથી કાલે પછી પાણી ઉપડે નહીં. આ તો બેય ભેગ્યું હાલતી હતી ને તો એમ માનો ને કે કેટલી વાર મોટર હાલી હતી આપણે સવારે 8:30 વાગ્યાથી 2 વાગ્યા સુધી કન્ટિન્યુ, એટલી વાર 2 મોટર ભેગી હાલી, એટલે એક મોટરથી હજી પાણી ના ઉપડે. તો હાલો આપણે પાછી વરી અટાણે મોટર બંધ કરી દીધી અને ઘઉંમાં પાણી ચાલુ કરી દીધું છે. ઘઉં આપણા બહુ જોરદાર થઈ ગયા છે. જોઈએ લગભગ આ 13મું પાણી હશે અંદાજે, બહુ યાદ નથી, પણ ઘઉં બહુ મસ્ત વલ કરી ગયા. જો હું નાકા ઉપર બેહું ને તો એ મારી મૂંડ બરાબર આવે છે, માથા બરાબર. એટલે ઘઉંનો ઘેરો તો એકદમ પહેલા નંબરનો થઈ ગયો છે. અને પવન બહુ હતો ને એટલે મેં 3 ક્યારા પાઈને પાછું અહીંયા બંધ કરીને વરી ઓલી મોટર ચાલુ કરી હતી, તો પાછું પાણી થઈ રહ્યું, વરી પાછી ઘઉંમાં ચાલુ કરી દીધી. હવે અટાણે પવને થોડોક ધીમો પડ્યો છે ને બીજા નંબરમાં હવે કદાચ થોડો ઘણો પવન નડશે નહીં, કેમ કે પાછી આખી રાત જાય ને એટલે સવાર થાય ને તો જમીન જામી જાય, નકર ઘઉં પડવાની બીક લાગે હે. એવડા બધા થઈ ગયા છે ઘઉં, અને પવનને થોડોક હમણાં જોર વધી ગયું છે પવનનું. અને જલાભાઈ બસ આવવાની તૈયારીમાં છે, ખાલી 10 થી 15 મિનિટની અંદર જલાભાઈ આવીએ. બાપુ ગયા 4 વ્હીલ લઈને ખંભાળીએ તેડવા, અને બાપુનો જ આગળ ફોન આવ્યો હતો કે વિરેનને હું લેતો આવી, એટલે 5 વાગે વિરેન છૂટે, એટલે બસ હવે 5 થવા જાય છે. અને વિરેન છૂટીએ એટલે જલાભાઈ ભેગો વિરેન પણ આવી જાય. તો બાપુ ગામમાં આવી ગયા છે જલાભાઈને ખંભાળીએથી લઈને. તો જલાભાઈએ બસ થોડીક વારમાં હવે ઘરે આવવાની તૈયારીઓમાં છે. અને આપણે ઘરનો વ્લોગ હજી આજ કંઈ બન્યો નથી, કેમ કે અમે કન્ટિન્યુઅસલી ખેતરમાં જ છીએ અને બપોરા કરવાનો 2 વાગે વેત આવ્યો, ત્યાં બધા આરામ કરતા હતા, એટલે આપણે ઘરે કંઈ શૂટ કર્યું નથી. તો આજે એટલે કે 17 તારીખે જાનવીબેન રાજુભાઈ ગાગિયાનો જન્મદિવસ છે. તો જાનવીબેનને હેપી બર્થડે, જન્મદિવસની ખૂબ ખૂબ સારી શુભકામના બેન. અને ઢીંગલી ભણી ગણીને ખૂબ આગળ વધે એવી મુરલીધરને પ્રાર્થના. તો આવી કંઈક એક કોમેન્ટ આવી હતી, વિશ કરજો જાનુ કે વાઇટ જોઈને બેઠી હે. તો જાનવીબેનને હેપી બર્થડે. તો હાલો આ સાથે આપણે કન્ટિન્યુ રાખી. ઘઉંની વાઢડી 3 છે, 3 એક કરી નાખી છે, એટલે કે ઓલે હેઠેથી આ હેઠા સુધી પાણી જાય છે. 2 વાઢડી વાર જો આગળથી પાણી આવી ગયું છે અહીંયા. તો અહીંયાથી હજી અડધો ક્યારો પીએ ને પછી મારે ક્યારો વારવાનો છે. જો આવો પવન છે ને એના લીધે બીક લાગે છે કે પાણી પાવામાં છે ને પડવાની બીક લાગે, પડી જાય એટલે ઘઉંમાં બહુ વરે નહીં કઈ. તો ઓલી બાજુ મને એવું લાગે છે કે પેલો ક્યારો લગભગ નમી ગયો છે, પેલો બીજો ક્યારો. પણ હવે કદાચ હું વારીશ ને એમાં કદાચ વાંધો નહીં આવવો, નહીં આવે જોઈ. બાકી તો હવે આને છે ને પવન ના હોય ને ત્યાં પાવા જો હે. હલો ભાઈ, તો આપણે જલાભાઈને મળતા પહેલા આપણે 1-2 કોમેન્ટો એવી છે ને લઈ જરાક જવાબ દઈ દઉં તમને. તો એક કોમેન્ટ છે આપણે ગુસાર દેવાયતભાઈની 4346 આઈડીમાંથી એવી છે કે જય મુરલીધર DK આહિર. ભાઈ તમે કેટલા ભાઈઓ છો? ભાઈ અમે હું ને કાનો 2 સગા ભાઈ, રાજુભાઈ ને ગોવિંદભાઈ 2 સગા ભાઈ, અને જોઈન્ટ ફેમિલીમાં જ છે બધા. એટલે અમે કાકા મોટા બાપુ ના 4 ભાઈઓ છે, અને 4 ભાઈઓ વચ્ચે અમારે એક બેન છે, એ મારા મોટા બાપુની દીકરી, રાજુભાઈની હગી બેન. એટલે 4 ભાઈઓ ને એક બેન. UK થી યુસાબેન, હાલ જામનગર હોય કે પછી UK હોય એ આઈડિયા નથી, હમણાંના કંઈ સમાચાર નથી. વિરેનને આશીર્વાદ આપે છે કે વિરેન સરસ પેપર જશે, પાસ થઈ જશે, એવા આશીર્વાદ છે. તો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર ઉષાબેન. અને ઉષાબેનની બીજી કોમેન્ટ છે કે હું પણ ખીચડો બનાવું, સાતધાન ને લીલવા ચણા, વટાણા, તુવેર, કળથી પણ નાખે, તેલ ને મેથીઓ મસાલો નાખીને સરસ ભાવે. ટાઢો ખીચડો દહીં સાથે ખાઈએ, ખૂબ જ ભાવે, પૌષ્ટિક બને. એકદમ સાચી વાત છે ઉષાબેન. અમે ખીચડો બનાવી સાતધાન નાખી એમાં, પણ તેલની સાથે ખાવાનો અમારે અહીંયા એવું પહેલેથી કહેતા હોય બધા,
એટલે તેલ સાથે ખાતા હોય, ઘણા ઘી સાથે, દહીં સાથે મજા આવે, જેમાં ભાવે એમ ખવાય. શૈલેષભાઈની કોમેન્ટ છે કે રામ રામ રમેશભાઈ, મારી દીકરી ઋતુબેનને પણ પરીક્ષા છે, તો વિરેનભાઈને ઓલ ધ બેસ્ટ. તો ઋતુબેનને પણ ઓલ ધ બેસ્ટ. અને શૈલેષભાઈની જ પાછી બીજી કોમેન્ટ છે, બધા વાલ પાંદડી વાલોર વાવેતર કરાય, અમારે ઉગમણો ઉભરાયો, અમારે બેસતા વર્ષે ઢોહા બનાવે. તો શૈલેષભાઈ, તમારી સાઈડ પણ હજી આ પરંપરા છે કે ઢોહા બનાવવાના બેસતા વર્ષના દિવસે જ આપણે જે છાણા થાપીને તેથી શરૂઆત ઢોહાથી કરવાની હોય, બા એમ કહેતા હતા. તો મસ્ત મજાની આવી કંઈક કોમેન્ટો હતી, તમને તમારી કોમેન્ટોના જવાબ મળી ગયા છે. અને એક નવી જ કોમેન્ટ છે, આરાધ્યા કરીને આઈડીમાંથી આવી છે, અને બેને हिंदी में लिखू है कि दोस्तों मुझे आज पता चला कि कमेंट पर 3 बार दबाने से रिप्लाई दिया जा सकता है, तो वो बात सही है बेन. भरत भाई डाभीनी बेस्ट ऑफ लक वीरेन फॉर JNV एग्जाम. तो मस्त मजानी કોમેન્ટ હે, બેસ્ટ ઓફ લક કીધું ભરતભાઈએ, તો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. અને JGM 23 આઈડીમાંથી કોમેન્ટ આવી છે, રામ રામ જય દ્વારકાધીશ, પતંગ ઉડાડવાની મજા લેવી હોય તો છોકરાઓને શહેરમાં આવવું પડે એટલા લખેલ છે, પણ લખેલું હશે કદાચ અંદાજે એની એકલા પતંગ ઉડાડવાની મજા ના આવે. તો તમારી વાત સાચી છે, પણ શહેરમાં પતંગ ઉડાડવાની મજા ના આવે. છત ઉપરથી ઉડાડો કે ભલે કઈ પટ્ટ હોય તો વાંધો નહીં, બાકી છત ઉપરથી પતંગ ઉડાડવાની મજા ના આવે. અમારે જે આ પટ્ટ હોય ને ધારુમાન, એ કંઈક મજા જ અલગ હોય, પણ હવે સમય જ ખબર નહીં એવો છે કે બહુ જાજા છોકરા ભાઈબંધુ ભેગા નથી થતા. આજુબાજુની વાડીઓ વાળા પણ ભેગા નથી. મિતલો ને અમારો વીરેન ને કાનો હતો, કાનો જીવ, 3-4 જણા મેં ઘડીક વાર મોજ કરી લીધી. આમ તો 6 દિવસથી એન્જોય કરતા હતા, એટલે પછી થાકી ગયા હોય, જાજી વાર તો ના ઉકલે. આપણા જલ્લાભાઈ પણ આવી ગયા, 4 વ્હીલ ગાજે હેજન. જલ્લાભાઈ વેલકમ થઈ ગયા છે આપણા ઘરે. વીરેને આવ્યો હે ભેગો જ. તો જલ્લાભાઈને નિરાતે મળી. અને હજી એક કોમેન્ટ આવી છે આપણે હર્ષિદ મોકરિયાની, અને ભાઈ કહે છે કે અમે પણ ઈ કે કરી ઢોહા, આપણે જે કહી નહીં ઢોહા, એ કે અમે પણ કરી, પણ અમે એ કે જાનડિયું કહીએ. તો ખૂબ ખૂબ સરસ, નવા નામ પણ આપણે જાણવા મળે છે. તો ખૂબ ખૂબ કોમેન્ટ કરવા બદલ આભાર હર્ષિતભાઈ. એક આપણે કોમેન્ટ છે જાવિયા મનીષભાઈની, અને પૂછે હે રમેશભાઈ તમારું ગામ ક્યું? તો ભાઈ અમારું ગામ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાનું કોલવા ગામ છે ભાઈ, અમારું કોલવા ગામ છે. તો હાલો, આવી કંઈક કોમેન્ટો હતી. હવે આગળ મળીએ આપણે જલાભાઈને. અરે પણ આ કોણ આવી ગયું? આજ ખેરતા ધોરો ફૂલ થઈને આવ્યો જલા. જય શ્રી કૃષ્ણ, રામ રામ. અને હેને બાપુ તેડવા આવ્યા હતા. એવું હોય તે ક્યાં સુધી તેડવા આવ્યા ભાઈ? વાહ સુધી ટટલો પલ્લો. એવું થોડું હોય, ખંભાળિયા સુધી કે સેટવા જામનગર સુધી? હેને ખંભાળિયા સુધી જાવું પડે. એવું હોય? ઓહો હો. તો તમારે આવવું હોય ને તો સીધે મામા ઘર જ ડુંગર માથે ચડીને જવું પડે. હા, તારા મામાને ઘરે એવું હોય? ત્યાં કયો ડુંગર આવે જલા? ઓલું મંદિર હોય પારનું. એવું હોય? જંગલ હોય. હા, કે જરાક બાપાને મુલાકાત તો કરી લેવા દે. એમ તો કે મુલાકાત કરવા દે, બસ હાલી નીકળો. હાવ એટલી વારમાં હું કઈ બાપાને મૂકીને વયું જવાય? હા ભાઈ, અમારો જલો આવી ગયો છે. આમ તા બેસ જરાક, તા બે તું કેદી નો હાંભરો તો ઈ બુતન હું બંધ કરી દઉં. હા લે, થઈ ગયું. વાહ ભાઈ વાહ, અમારો જલો ભાઈ મામા ને ગયો નથી, બહુ જાજુ બધું શીખી ગયો. જોતા તે બધા કેમ છે? નાના નાની માન મામા ને બધા મોજ કરતા હતા. વાહ, તો સારું કેવાય. એટલી મુરલીધર ની દયા. ઉતા સાસ ના હોય ને તો એવું ડુંગળી એટલો પાવરફુલ હોય ને તો એવું રોગી ડુંગળી ખાઈ જાવ. છાસ ના હોય તો એ તીખું ના લાગે? તીખું લાગે ને તો ભરી જાવ. ભરોડી જ જાય એમ કા? જાણ થઈ ગયો ભાઈ આપણો જલો. હવે હાલો પછી તું જાજે પેલા વિડિયો વાળાઓને બધાને કે તમે જોવા વાળા બધા મજામાં છો ને? હવે જોવા વાળા મજામાં હોવ ને. હવે મને બુટુ
પહેરીને પાણી વારવાનું ચાલુ જ કરી દેવાનું. હા હા કે હવે બાબા ને મારા પપ્પા ને થાકી ગયા હે. હા તું તું આટો દઈને આવી ગયો હતી, તું તા પોરો ખાઈ લીધો કેવાય ને તે? ના હે નતા ખાઈ લીધો પણ હા હે ને આ બાબા તરી થાકી જાય ને એટલે આપણે કામ કરાવવું પડે. હા બાબા ને પપ્પા ને ટેકો દેવો પડશે. હા સાચું કે બૂટું પહેરીને પાણી ચાલુ છે કરી દેવા. ચાલુ જ કરી દેવાય. હવે એક બે દી તમે રમી લ્યો, બરાબર? નવું હું તને જો ઓલું વાંસી રાયડું નાખે જલામન ગોતી જાય ને એમ કહે હે. તો ભાઈ ફાઇનલી આજે આપડા જલાભાઈ આવી ગયા છે. હવે હાલો ઘરે જઈને અરે. પોરો ખાઈ લો. ના બાપા મારે આમાં મોટર હાલે છે, પાણી વારવું જો હે ને. પણ હું તમારા ભેગું આમાં ના વરાય, આમાં ભૂંડડા ને કંઈક હોય ખબર. આપણે ઝીણકા ધાણા હોય ને રાજમા માં એમાં તું ઠીક રે પાણી વારવા, સમજલા? ઉમા ઠીક રહે. હા રાજમા છે ને એમાં ઠીક રહે. બાકી અટાણે તમે રમી લેજો આજ. હાલો ભાઈ, અમારો જલો પૂરો પડતો નથી ક્યાંય. આપણે હવે પાણી રાખી કન્ટિન્યુ. જલાભાઈ ને મળી લીધું. હાલો તો હવે હું કરું ઘડીક વાર પાણી એકદમ કન્ટિન્યુ.